બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા જેઓ કોળી સમાજનો ચહેરો છે, કોળી સમાજમાંથી આવનારા નેતા છે અને તાજેતરમાં જ બોટાદમાં જે રીતે કોળી સમાજના એક યુવકની હત્યા કરવામાં આવી, જો કે ઉમેશ મકવાણા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા અને ત્યારબાદ બોટાદ પોલીસને આ સમગ્ર કેસને લઈને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટેની માંગ પણ કરી છે, અપીલ પણ કરી છે અને જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારબાદ તેમના દ્વારા કોળી સમાજને લઈને એક મહત્વની ટિપ્પણી કરવામાં આવી, તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઇટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। તાજેતરમાં જે રીતે બોટાદમાં કોળી સમાજના એક યુવકની હત્યા થઈ, ઉમેશ મકવાણા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા અને આજે જ બોટાદ પોલીસ સાથે જે છે તે ઉમેશ મકવાણાએ મોટી માંગ કરી છે, અપીલ કરી છે કે આ કેસ અંતર્ગત ઝડપી કાર્યવાહી કરવામાં આવે, જે પણ આરોપી છે તેને પકડવામાં આવે, તેને ઝડપવામાં આવે તે રીતની માંગ જે છે તે ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી છે અને ત્યારબાદ તેમણે એ પણ કહ્યું છે કે કોળી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે, કોળી સમાજ સાથે અત્યાચારો થઈ રહ્યા છે, તેમાં માત્ર કોળી સમાજ ભોગ બનતો હોય છે, તે રીતની વાત પણ ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી। તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ। આમ તો તમે જોયું છે કે એસપી કચેરી ખાતે ગઈ રાત્રે પણ અમે આગેવાનો સાથે એક રજૂઆત કરવા આવ્યા હતા। તમે જોયું છે કે છેલ્લા ઘણા સમયથી બોટાદ જિલ્લામાં અને ખાસ કરીને મારા મત વિસ્તાર બોટાદની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળતી જાય છે। તેમાં જોયું છે કે ભાઈ જે રીતના જે ડિઝાઇનથી જે અસામાજિક તત્વો દ્વારા જે વારંવાર માત્ર ને માત્ર કોળી સમાજના જ આગેવાનો ઉપર જીવલેણ હુમલા થાય છે, એ પણ એમના ઘરમાં ઘૂસી છરી વડે હુમલા કરવામાં આવે છે, કોળી સમાજના યુવાનોને અપહરણ કરવામાં પહેલાં આવે છે, પછી એની હત્યાઓ કરવામાં આવે છે। આવી ઘટનાઓ જે છે કોળી સમાજ અત્યારે સહન કર્યો છે, ખાસ કરીને બોટાદ જિલ્લામાં એક પ્રમાણ વધી ગયું છે। એટલે ત્યારે કાલે બધો સમાજ ભેગો મળ્યો હતો, ત્યારે સમાજની સાથે આગેવાનોની સાથે માનનીય મુકેશભાઈ સાથે રમેશભાઈ, અમારા તરાગરાના આગેવાન બાપભાઈ, બધા સમાજ યુવાનો સાથે હું એસપી સાહેબને રજૂઆત રાત્રે કરવા આવ્યો હતો કે આ મુદ્દો બહુ ગંભીર છે। આજે બોટાદ જિલ્લામાં એક પણ જગ્યાએ, બોટાદ શહેરમાં એક પણ જગ્યાએ એવું નહીં હોય કે જ્યાં દારૂ નહીં મળતો હોય, દારૂના સ્ટેન્ડ નહીં હોય, જુગારના અડ્ડાઓ નહીં હોય, દૂધ હજી તમને અમૂલનું મળવું મુશ્કેલ થઈ જશે, પણ દારૂ, દેશી દારૂની કોથળીઓ તમને ઘરે ઘરે મળશે। જે જોતું હોય તમને જુગારના અડ્ડાઓ અત્યારે બોટાદમાં ખૂબ ચાલી ગયા છે, બરાબર। એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી કાંઈ ધારાસભ્યની નથી હોતી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધારવાની જવાબદારી પોલીસની હોય છે, પોલીસ અધિક્ષકની હોય છે। એટલે કાલે પણ મેં એ જ વાત કરી હતી કે ભાઈ કાયદો અને વ્યવસ્થા તમે તાત્કાલિક પ્રસ્થાપિત કરો બોટાદમાં, જેથી કરીને બોટાદની જનતા, માત્ર કોળી સમાજ નહીં, સમગ્ર બોટાદની જનતાને એવું લાગે કે બોટાદની અંદર અસામાજિક તત્વોનું હવે રાજ નથી, પોલીસનું રાજ છે, કાયદાનું રાજ છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે। એટલે આજે અમે આગેવાનો સાથે માનનીય મુકેશભાઈ, અમારા રમેશભાઈ મેર, બાપભાઈ, પરસોત્તમભાઈ, એડવોકેટ મયુરભાઈ, સૌ પક્ષાપક્ષી ભૂલી અને સમાજ માટે અને બોટાદની જનતા માટે એક થઈને આજે ફરી વખત રજૂઆત કરવા આવ્યા છે કે બાપભાઈના જે ઘટના બની, જીવલેણ હુમલો થયો, તો એમાં તમે તાત્કાલિક 307 કલમ દાખલ કરો અને ત્યાર પછી આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરો, પિન્ટુભાઈના જે હત્યારો છે એની પણ તાત્કાલિક ધરપકડ કરો, બોટાદમાં જે દારૂ વેચાય છે એને તાત્કાલિક પાસા કરો, ગુજકો કરો, તડીપાર કરો, આવા જે કાંઈ અસામાજિક તત્વો છે એને કાયદાનું ભાન કરાવો, તેવી મેં એસપી સાહેબને આજે રૂબરૂ મળી અને રજૂઆત કરી છે। અને મેં તમને કીધું જો આવનાર સમયમાં જો આનું પરિણામ નહીં આવે તો પછી ધારાસભ્ય તરીકે આ અવાજ હું વિધાનસભાના ગૃહમાં પણ ઉઠાવવાનો છું। માનનીય મુખ્યમંત્રી શ્રીને મેં આજે મેલ કરી દીધો છે કે ભાઈ મારા બોટાદ જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, આવનાર સમયમાં જો આનું પરિણામ નહીં આવે તો આવનાર સમયમાં હું ડીજીપીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરવાનો છું।